નમસ્તે મારા ટેરવાના મિત્રો. પરીક્ષાનો સમય ખૂબ જ ઓછો રહ્યો છે, એટલે ઓછા સમયમાં આપણે વધારે ગુણનો કવર કરીએ એ હેતુથી હું આ વિડીયો લઈને આવ્યો છું. આ વિડીયોમાં આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રની ચર્ચા કરવાના છે, જે 10 માર્કનું પૂછાયું છે. એમાં ભાગ 1માં આપણે જે આટલા મુદ્દા છે પહેલા પાનાના એ આપણે કવર કરવાના છે, અને આપણે સંદર્ભ તરીકે ડીએલએડ મોડ્યુલની વાત લીધી છે. ડીએલએડ મોડ્યુલ લીધા છે, એનસીએફ 2005 એની વાત લીધી છે, એના મોડ્યુલ લીધા છે, સાથે સાથે શૈક્ષણિક મેગેઝિનોના મોડ્યુલ અંદર લીધા છે. ઓકે, એટલે ઘણું બધું ભેગું કરીને તમારા માટે ટૂંકું અને ટચ લાવીને મૂક્યો છું. આ વિડીયો જોશો ને એટલે તમને ખૂબ જ ફાયદો થશે, પણ પૂરેપૂરો વિડીયો જોજો. અને આપણે પહેલા ભાગમાં આ પાનાની ચર્ચા કરવાના છે, આ 5 ટોપિકની ચર્ચા કરવાના છે. બીજો ભાગ જો તમને ગમે તો મને કમેન્ટ કરજો, તો જ હું બીજો ભાગ અપલોડ કરીશ, એટલે આપણા 10 માર્ક કવર થઈ જાય. ઓકે, ચાલો તો ફટાફટ શરૂ કરી ગયા. તો આપણે આજે પર્યાવરણની સંકલ્પના અને વ્યાપ શીખવાના છે, પર્યાવરણનું મહત્વ શીખવાનું છે, પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ શીખવાના છે, અધ્યયનના સિદ્ધાંતો વેરી મોસ્ટ એમપી, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ આપણે જોવાના છે. બરાબર, ચાલો તો સૌથી પહેલો ટોપિક આપણે ચર્ચા કરીએ, પર્યાવરણની સંકલ્પના. ઓકે, ચાલો પર્યાવરણની સંકલ્પના માટે આપણે એનસીએફ અભ્યાસક્રમ 2005 પાસે જઈએ. શું કહેવા માંગે છે તે જોઈએ. ચાલો, ઘણા બધા પ્રશ્નો અહીંથી નીકળશે. એનસીએફ 2005 નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, બરાબર છે, એની વાત કરે છે. એ શું કહે છે કે ધોરણ 1 થી 2 માં ઈવીએસ એ કોઈ અલગ વિષય નથી બતાવેલો, એને ભાષા અને ગણિતમાં સંકલિત કરવામાં આવ્યું છે. બરાબર, સમજો. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે ધોરણ 1 થી 2 માં કયા વિષયને અલગ બતાવવામાં આવ્યો નથી, તો પર્યાવરણને. ઓકે, બાકી ભાષા એટલે કે ગુજરાતી આપણા ગુજરાતમાં આવે, અને ગણિત તો છે, પણ આ પર્યાવરણ વિષયને ભાષા અને ગણિતમાં સંકલિત કેવી રીતે કરવામાં આવે સમજો. કે ભાષામાં દાખલા તરીકે કાગડાવાળી વાર્તા આપણે બોલી કે કાગડો પથ્થર લઈને આવે છે અને પાણીમાં નાખે છે, પાણી સપાટી ઉપર આવે છે, તો પાણીનું મહત્વ દર્શાવે છે. તો પાણી શબ્દ કે શામાં આવે, તો પર્યાવરણમાં આવે. જો આ રીતે સંકલિત કરવામાં આવે છે. એવી રીતના ગણિતમાં પણ આવા પર્યાવરણ ટોપિકને સંકલિત કરવામાં આવ્યું છે. ઓકે, ચાલો ધોરણ 3 થી 5 માં હવે આપણો પર્યાવરણ વિષય જે છે તે અલગ બતાવવામાં આવ્યો છે, જેને આપણે આસપાસ તરીકે ઓળખીએ. બરાબર છે, એટલે ધોરણ 3 થી પર્યાવરણ વિષય એક અલગ પાઠ્યપુસ્તક તરીકે આવે છે. આ આપણો પ્રશ્ન થઈ ગયો. બરાબર છે. ઓકે, ચાલો હવે જે પર્યાવરણ વિષય છે તે 6 થીમ પર આધાર રાખે છે. આ થીમ યાદ રાખજો, આ થીમ પરીક્ષામાં પૂછાશે. બરાબર, કઈ 6 થીમ? તો સૌથી પહેલી થીમ છે કુટુંબ અને મિત્રો. બરાબર, સૌથી પહેલા તેને કુટુંબનું નોલેજ આપવામાં આવે, એના મિત્રોનું નોલેજ આપવામાં આવે, પછી એની આસપાસની વાત ચાલવામાં આવે. બરાબર છે, ત્યારબાદ ખોરાક, ત્યારબાદ રહેઠાણ, ત્યારબાદ જળ, ત્યારબાદ પ્રવાસ યસ પર્યટન પ્રવાસ, અને છેલ્લું છે આપણા વિચાર, આપણા વિચારથી બનાવેલી વસ્તુઓ. બરાબર છે, એટલે આ આપણી 6 થીમ છે. એટલે પહેલા પાના પર 3 પ્રશ્નો થયા કે પહેલા અને બીજા ધોરણમાં ઈવીએસ છે, પર્યાવરણ છે, તે સંકલિત વિષય તરીકે હોય છે. ધોરણ 3 થી પર્યાવરણ છે એટલે પાઠ્યપુસ્તક તરીકે બહાર આવે છે. અને જે પેલી 6 થીમ છે, 6 થીમના આપણે નામ યાદ રાખવાના છે. ક્લિયર છો? બરાબર છે, તો આપણે આગળ વધીએ. ઓકે, ચાલો તો પર્યાવરણની સંકલ્પના આપણે જોતા છે. હવે આપણે ડીએલએડ મોડ્યુલ પર આવે. ડીએલએડ મોડ્યુલ પર આપણા માટે શું મહત્વનું છે તે આપણે જોઈએ. તો ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં કરેલ પર્યાવરણ શિક્ષણ, જો નવીન અભ્યાસક્રમમાં જે પર્યાવરણ શિક્ષણ છે તે અંગેની કઈ જોગવાઈ થયેલી છે, આ જોગવાઈ પરીક્ષામાં પૂછાય. ભાઈ આપણે જો નકામું વાંચ્યા કરીને એટલે આપણા માર્ક્સ નથી આવતા. જેટલું કામનું છે એટલું પહેલા વાંચો તો એમાંથી આપણા માર્ક્સ આવી શકે છે. બરાબર છે. ઓકે, ચાલો તો કઈ અભ્યાસક્રમમાં જોગવાઈ રાખેલ છે આપણા ગુજરાતના એનસીએફ જે રીતે ને તે રીતના. બરાબર છે, ગુજરાતના અભ્યાસક્રમ આવે તેમાં શિક્ષણની પ્રક્રિયા ERAC મુજબ રાખ્યો. તો ERAC એટલે શું છે? જો E એટલે એક્સપિરિયન્સ, R એટલે રિફ્લેક્શન, A એટલે એપ્લિકેશન અને C એટલે કન્સલ્ટેશન. બરાબર છે, એટલે કે અનુભવના આધારે ચિંતનને આધારે એનો વિનિયોગ કરો, અને વિનિયોગ થઈ ગયા ત્યારબાદ નિષ્કર્ષ પર ઉતરવું. એટલે તમારું શું થાય છે? જ્ઞાનનું સર્જન થાય છે, બાળકોનું જ્ઞાનનું સર્જન થાય છે. તો આના ફૂલ ફોર્મ યાદ રાખજો, પરીક્ષામાં પૂછશે. ટેટ 1 ની પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછશે. બરાબર, પછી આપણે પછી એવી રીતે રડીએ કે સાલું પેપર ક્યાંથી પૂછાય છે, આપણે જે મહત્વનું છે તે વાત જ નથી. ઓકે, ચાલો બરાબર. તો શિક્ષણની સાથે સ્થાનિક સંદર્ભોને જોડવા, એટલે કે સ્થાનિક પર્યાવરણને જોડવું, સ્થાનિક ભાષાને જોડવી, સ્થાનિક વ્યવસાયને જોડવા, સ્થાનિક ભૂગોળને જોડવું. બરાબર છે, ચાલો બાળકોને એવા અનુભવ અને પ્રવૃત્તિ આપવું કે જેના દ્વારા જ્ઞાનનું સર્જન થાય, બાળકની જ્ઞાનેન્દ્રિયનો વિકાસ થાય, ચિંતન થાય, પડકાર આપતી સમસ્યાનો ઉકેલ રૂપ કરી શકે, સર્જેલા જ્ઞાનને નવી પ્રવૃત્તિ, નવી પરિસ્થિતિમાં પણ તેને ઉપયોગ કરીને પોતાના જીવનમાં ઉતારે. ટૂંકમાં આ બધા જો આમાંથી વિધાન સ્વરૂપ પૂછાઈ જાય. ભાઈ આટલું બધું આ શું છે? આ કઈ નથી, 5 માર્ક્સ જ લેવાનું છે.
આપણી કેટલા પેજ છે જો 33 પેજ છે. 33 પેજ માંથી 5 માર્ક આરામથી આપણે લેવાના છે. બરાબર, બીજું કઈ નહીં વાત, આજ વાંચજો. ઓકે, ચાલો. તો આ પાના પરથી આપણે ERAC એનું પૂરું નામ આપણે જોઈ લીધું. એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે અને આ ખાસ યાદ રાખજો, કારણ કે ગુજરાતનો જે નવીન અભ્યાસક્રમ છે એ પ્રમાણે આટલા હેતુઓ લેવામાં આવ્યા છે. બરાબર, આટલી જોગવાઈઓ લેવામાં છે પર્યાવરણ શિક્ષણમાં. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. યસ, ચાલો હવે જો પ્રશ્ન કેવો પૂછાય તે જોઈ લો. પર્યાવરણ એ એક સંકલિત વિષય છે, તેનો અર્થ શું થાય છે? એનો શું અર્થ થાય જવાબ પૂછાય તો આપણો જવાબ મેં ટીક કરી દીધો છે, એટલે આપણો સમય ઓછો બગડે. બધા ઓપ્શન વાંચો. જવાબ શું છે? જો એક જ વિષય વસ્તુને વિજ્ઞાન અથવા તો સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણીય સંવેદનશીલતાના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, એટલે બધા દ્રષ્ટિકોણથી જોવામાં આવે એટલે પર્યાવરણ એક સંકલિત વિષય છે, એ રીતે આપણે કહી શકાય. તમે બધા ચારે ચાર ઓપ્શન વાંચજો. બરાબર, હું સમય કેમ નથી બગાડતો? કારણ કે તમારે રિવિઝન કરવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તો આવા બધા પ્રશ્નો પૂછે. જો બીજો પ્રશ્ન, પર્યાવરણ વિષયનો વ્યાપ એટલે શું? પર્યાવરણ વિષયનો વ્યાપ એટલે શું? ટોપિકનું હેડિંગ જ છે. બરાબર છે. તો બાળકના ઘરથી શરૂ થઈને શાળા અને પછી સમાજ અને સંસ્કૃતિ સુધી વિસ્તરને એને કહેવાય પર્યાવરણનો વ્યાપ. બરાબર છે. બાકીના ત્રણ ઓપ્શન વાંચજો. બરાબર, વાંચજો એટલે ખ્યાલ આવે કેવા ઓપ્શન આપણે પૂછાતા છે. બરાબર, ચાલો આગળ વધીએ. પહેલો ટોપિક આપણો અહીં પૂરો થાય. ખૂબ જ ઝડપથી આપણે રિવિઝન કરી નાખ્યું, ફટાફટ રિવિઝન કરી નાખ્યું. તમને મજા આવશે, આ વિડીયો જો મજા આવશે. ચાલો, પર્યાવરણનું મહત્વ, બીજો ટોપિક આપણો. પર્યાવરણનું મહત્વ શું છે? તો આ છે DLED મોડ્યુલનું કટિંગ મેં લીધેલું છે. બરાબર છે, એટલે અતિ મહત્વનું આપણા માટે થાય કે પર્યાવરણ એટલે શું, કે પર્યાવરણ માટેનું એટલે પર્યાવરણનું મહત્વ શું છે? જો પર્યાવરણ માટેનું, પર્યાવરણ વિશેનું અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ એને પર્યાવરણ શિક્ષણ કહેવાય. અને ખાસ વસુદેવ કુટુંબકમની ભાવના કેળવે છે પર્યાવરણ શિક્ષણમાં. બરાબર, પર્યાવરણ સંબંધિત સમસ્યાઓથી સભાન બનાવે છે, માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો સમજાવે છે. એટલે ટૂંકમાં ઘણા બધા અહીં જો લખેલું છે પર્યાવરણ શિક્ષણ કોને કહે છે. બરાબર, આ DLED ના મોડેલ માટે સીધું કટિંગ લાવીને મૂક્યું છે. હવે આખું મોડેલ વાંચવાની કઈ જરૂર નથી, આટલું વાંચો એટલે બધું તમારું કવર થઈ જશે. બરાબર છે. ચાલો, સાંસ્કૃતિક જીવન સાથે જોડવામાં આવે છે, ભવિષ્યમાં ઉદ્ભવનારી સમસ્યાઓને અટકાવવા માટેના પગલાઓ લેવામાં આવે છે. આને કહેવાશે પર્યાવરણ શિક્ષણ એમ કહે છે. બરાબર છે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. NCF 2005 NCF 2005 ભારપૂર્વક ભલામણ કરે છે કે પ્રાથમિક તબક્કે પર્યાવરણ શિક્ષણનું પ્રાથમિક લક્ષ્ય શું હોય છે? તો લક્ષ્ય જોઈ લઈએ આપણે. જો માત્ર માહિતી આપવા પૂરતું નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલો રહે તેનું લક્ષ્ય છે. જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડી શકે તેનું લક્ષ્ય છે. પર્યાવરણ એ બાળકના જ્ઞાનાત્મક, ભાવાત્મક, મનોશારીરિક, બરાબર મનોજ લખ્યો છે, આ મનોશારીરિક વિકાસને પ્રોત્સાહન આપે છે. શું ને બદલે કેવી રીતે? વેરી મોસ્ટ ટાઈમ આ વેરી મોસ્ટ ટાઈમ કે NCF 2005 એ પર્યાવરણ વિષયને કેવી રીતે દર્શાવે છે? તો શું ને બદલે કેવી રીતે આવ્યું છે. આ સૂત્ર યાદ રાખજો તમે, આ સૂત્ર યાદ રાખજો. બરાબર, બાળકમાં અવલોકન, વર્ગીકરણ, પ્રશ્ન પૂછવા, અનુમાન કરવું, ચિંતન કરવું, ચર્ચા કરવું જેવા કૌશલ્યનો વિકાસ કરે છે. બરાબર છે. ઓકે, ચાલો. તો આ પાના પર શું મહત્વનું છે? આ પેજ પર શું મહત્વનું? આ મહત્વનું છે. શું ને બદલે કેવી રીતે? આ ખાસ ધ્યાન આપજો. ઓકે, ચાલો. તો આવા પ્રશ્નો પૂછાઈ જશે. પ્રાથમિક ધોરણે પર્યાવરણ શિક્ષણનું સૌથી મહત્વનું પાસું કયું છે? તો સૌથી મહત્વનું પાસું છે જ્ઞાનનો વિકાસ પણ થાય. બરાબર, જ્ઞાનનો, કૌશલ્યનો અને વલણનો. બરાબર સમજો, ખાલી જ્ઞાનનો, ખાલી કૌશલ્યનો, ખાલી વલણની વાત નથી કરતો. જ્ઞાન, કૌશલ્ય, વલણનો સંકલિત વિકાસ થાય એટલે પર્યાવરણ શિક્ષણ. બરાબર છે. આ સવાલ પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં. આ સવાલ પૂછાઈ ગયેલો છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો બે ટોપિક આપણે પૂરા થઈ ગયા. બરાબર, પહેલો વ્યાપ અને સંકલ્પના, અને બીજું પર્યાવરણ શિક્ષણ શું છે. હવે મહત્વનું, જો હવેથી મજા આવશે. હવે શું કહેવા માંગે કે પર્યાવરણ વિષય જે સબ્જેક્ટ છે તે અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો શું સંબંધ. બરાબર, એટલે કે EVS કલર બદલી કાઢી. બરાબર, ઓકે, EVS અને એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, જો EE એના વચ્ચેનો શિક્ષણનો સંબંધ શું છે, અથવા તો બંને વચ્ચેનો તફાવત શું છે તે જોઈ લો. અને બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે આપણે ચર્ચા કરવાની છે. અતિ મહત્વનો ટોપિક. ઓકે, ચાલો. તો અહીં તફાવત બતાવ્યો છે. તફાવત મીન્સ એકબીજા સાથે કમ્પેરિઝન કરી છે કે બંનેમાં શું અલગ છે. જો પર્યાવરણ અભ્યાસ જેને આપણે શું બોલીએ છીએ EVS, એટલે કે આપણું પાઠ્યપુસ્તક.
આપણું પાઠ્યપુસ્તકની વાત ચાલતી છે, બરાબર. શું શીખવું તે પૂરું પાડે છે. પાઠ્યપુસ્તકમાં આપણને એમ તો ખબર કે શું શીખવું તે પૂરું પાડે છે. તો સવાલ અહીંયાથી પૂછાય, શું શીખવું તે કોણ પૂરું પાડે છે? પર્યાવરણ અભ્યાસ કે પર્યાવરણ શિક્ષણ? તો પર્યાવરણ અભ્યાસ. તો પર્યાવરણ શિક્ષણ શું પૂરું પાડે કે શું શીખવું એ પાઠ્ય જે અભ્યાસક્રમ છે તેને શા માટે અને કેવી રીતે શીખવું તેની પ્રક્રિયા નક્કી કરે છે. ટૂંકમાં આ વિષય વસ્તુ છે, એ વિષય વસ્તુને શીખવાની પ્રક્રિયા એટલે કોણ? તો શિક્ષણ. સિમ્પલ લોજિક લગાવવાનું છે. અહીં તમને ટોપિક આપ્યો છે, પાઠ્યપુસ્તક ચોપડી આપી છે અને એ ચોપડીને કેવી રીતે ભણાવવાની છે એને શિક્ષણ કહેવાય. ઓકે, ચાલો. પર્યાવરણ જ્ઞાનનું સર્જન કરે છે, જ્યારે પર્યાવરણ શિક્ષણ આ બાબતે ક્રિયાન્વિત કરે છે, બરાબર, પદ્ધતિ બતાવે છે. પર્યાવરણ અભ્યાસ એ અલગ વિષય હોઈ શકે, પણ પર્યાવરણ શિક્ષણ એ તમામ વિષય શીખવાનો અભિગમ છે. તમામ વિષય એટલે મેં તમને કીધું તેમ પર્યાવરણ એ ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન બધા સાથે જોડાયેલો છે એમ કહેવા માંગે છે. પર્યાવરણ શિક્ષણ પર્યાવરણમાં ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે પર્યાવરણ શિક્ષણ એ શિક્ષણ પદ્ધતિનો વિનિયોગ છે. બધી શિક્ષણ પદ્ધતિ કઈ શિક્ષણ પદ્ધતિ? અવલોકન, પૃથ્થકરણ, વિશ્લેષણ, નિર્ણય શક્તિ, રસ, વલણ, તર્ક, આ બધી પદ્ધતિઓ છે. તો એ પદ્ધતિઓ એટલે પર્યાવરણ શિક્ષણ. પણ જે ટોપિક છે, જળ, નદી, ખનિજ, જીવજંતુ, જૈવિક, અજૈવિક પરિબળો, એ બધા જે ટોપિક છે એને શું કહેવાય છે? પર્યાવરણ અભ્યાસ. તો આના પરથી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે પર્યાવરણ અભ્યાસ એટલે શું છે ને પર્યાવરણ શિક્ષણ એટલે શું છે. મિત્રો હજુ આગળ તો જે પદ્ધતિઓ આવશે ને, અધ્યયનની પદ્ધતિ, મજા આવશે, બહુ મજા આવશે. ક્યાંથી બધું ભેગું કરીને તમારા માટે લઈ આવું છું, બરાબર. ઘણા બધા પ્રશ્નો પૂછાશે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, તો આ ડીએલએડ મોડ્યુલ છે. ડીએલએડ મોડ્યુલમાંથી કટિંગ લીધું છે. મને મહત્વનું લાગ્યું. તો શું છે તે જુઓ, 1 થી 5 ધોરણની વાત છે. આપણે ટેટ 1 ની પરીક્ષા આપવાના. જો ટેટ 1 ની પરીક્ષા આપવાના એટલે આ વસ્તુ મહત્વની થઈ જ ગયું યાર. 1 થી 5 ધોરણની વાત છે. 1 થી 5 ધોરણની વાત છે. એક જ ધોરણમાં હેતુઓના વિકાસાત્મક આવર્તન એટલે કે જો 10 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર, એક જ ધોરણમાં આ રીતે હેતુઓ પણ શીખવવામાં આવે છે અને વિવિધ ધોરણ અનુસાર હેતુ પણ શીખવવામાં આવે છે. એટલે એક જ ટોપિકને જો પહેલા ધોરણમાં પણ લેવામાં આવે છે બેઝિક, એની ઉપરનું બીજા ધોરણમાં લેવા છે, પછી એનાથી થોડો ભારાંક ત્રીજા ધોરણમાં, એનાથી થોડો ચોથા ધોરણમાં, એના થોડો 5મા ધોરણમાં, એટલે કે 5 ધોરણમાં એ ટોપિક વિષય તે સેમ છે, પણ એની જે પદ્ધતિ પાયો પછી એના ઉપર થોડું નોલેજ, એ બધું નોલેજ પ્રમાણે કરવામાં આવે છે. તેને વિવિધ ધોરણ અનુસાર હેતુઓનું વિકાસાત્મક આવર્તન કહે છે. અને આ છે એક જ ધોરણમાં હેતુનું વિકાસાત્મક આવર્તન. એટલે તમને સવાલ કેવો પૂછે કે ધોરણ 5માં ઘણા બધા હેતુઓ શીખવવામાં આવે છે, તો એ કયા દ્વારા? તો લખવાનું એક જ ધોરણમાં હેતુઓના વિકાસાત્મક આવર્તન દ્વારા શીખવવામાં આવે છે. બરાબર છે? ઓકે, ચાલો આગળ વધીએ. જો પ્રશ્ન આવી ગયો. પ્રશ્ન જોઈએ. મેઇન તો પ્રશ્નની તૈયારી આપણે કરવાની છે, બરાબર. પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો શું સંબંધ છે? તો પર્યાવરણ એ વિષય વસ્તુ છે, પર્યાવરણ શિક્ષણ એ વિષય વસ્તુ દ્વારા વર્તન પરિવર્તનની શું છે? તો પ્રક્રિયા છે, બરાબર. એ જ આપણે ચર્ચા કરી. ઓકે, ચાલો. યસ, વેરી મોસ્ટ ટાઈમ. જો મજા આવશે. પર્યાવરણને અનુરૂપ આ સ્ટોકહોમ ઘોષણા યાદ રાખજો, ક્યારે આવી? 1972. અને એના સંધાન અનુસાર એના ઉપજ તરીકે યુએનઈપી ની સ્થાપના કરવામાં છે. તો યુએનઈપી ની સ્થાપના જો ઘોષણા થયેલી 1972માં, સ્થાપના થયેલી 1975માં, પણ આના દ્વારા, આ ઘોષણા પત્ર દ્વારા. તો યુએનઈપી નું પૂરું નામ આપણને પરીક્ષામાં પૂછાય, તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુએનઈ અને પી, સમજ્યા? બરાબર છે. ચાલો, આ છે સ્ટોકહોમ ઘોષણા. અહીં પર્યાવરણ વિશે ચિંતા જાગી બધાને, પણ પર્યાવરણ શિક્ષણ, બરાબર જોજો, પર્યાવરણ શિક્ષણ એકાથી આવ્યું બેલગ્રેડ ચાર્ટર તરીકે. જો એ લખ્યું છે, જો બેલગ્રેડ ચાર્ટર યુગોસ્લાવિયામાં યોજાયેલ પર્યાવરણ શિક્ષણ પરની, ઓકે, પર્યાવરણ શિક્ષણ પરની જો આવ્યું ને, અને આપણો ટોપિક જ પર્યાવરણ શિક્ષણ છે. પર્યાવરણ શિક્ષણ પરની આંતરરાષ્ટ્રીય વર્કશોપનું પરિણામ છે. ઓકે, પર્યાવરણ શિક્ષણ માટે શ્રોતાઓને પરિભાષિત કરે છે. ટૂંકમાં પર્યાવરણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો તો ક્યારે? તો બેલગ્રેડ ચાર્ટર પરથી, બરાબર છે. ચાલો, ત્યારબાદ તબલિસી ઘોષણા પર થઈ, એ પણ પર્યાવરણ શિક્ષણ સાથે સંકલિત છે. તો આની સાલ કઈ છે? 1977.
આની સાલ કઈ છે તો 1975, આની સાલ કઈ છે તો 1972. યુએનપી નું પૂરું નામ શું છે તે આપણે જોઈ લીધું. તો આ પેજ કેટલું મહત્વનું થઈ ગયું, બરાબર. પછી આપણે શું કરીએ કે આપણે પ્રશ્ન કાઢી પૂછાય, પ્રશ્ન બહારથી પૂછાય, પણ આપણે કામનું જ નથી વાંચતા, બીજું બધું વાંચીને ટેન્શન લીધા કરીએ, પણ જે મહત્વનું છે તે વાત જ નથી, પછી શું થાય, બરાબર. ઓકે, આગળ વધીએ. ચાલો, અડધું પૂરું થઈ ગયું, અડધું બાકી છે. અધ્યયનના સિદ્ધાંતો, યસ, આની તો હું રાહ જોતો હતો. હવે આપણે અલગ અલગ અધ્યયનના સિદ્ધાંતોને પર્યાવરણ સાથે સંકલિત કરવાના છે, બરાબર. કયા કયા અધ્યયનના સિદ્ધાંતો આપણે જોવાના છે જોઈ લો. તો જીન પિયાજેનો સિદ્ધાંત આપણે જોવાના છે, બરાબર. ઓકે, જીન પિયાજેનો સિદ્ધાંત જોવાના છે આપણે. ત્યારબાદ વાઇગોત્સ્કીનો સિદ્ધાંત પર્યાવરણ સાથે જોવાના છે. બ્રુનરનો અન્વેષણાત્મક સિદ્ધાંતને આ જોવાના છે. આશુબેલના અર્થપૂર્ણ અધ્યયનના સિદ્ધાંતને જોવાના છે. 5 માર્કમાંથી 1 માર્ક તો કન્ફર્મ જ છે, આમાંથી આવવાનો જ છે, બરાબર છે. ઓકે, ચાલો. તો આ બધા સિદ્ધાંતો શું શીખવે છે કે પ્રાથમિક શિક્ષણમાં આપણે મૂર્ત વસ્તુ પરથી અમૂર્ત પર આવવાનું છે. એટલે જેને પહેલા આપણે જાણતા છે એના પરથી આપણે જે નથી જાણતા તેના પર આવવાનું છે. પ્રાથમિક શિક્ષણમાં આવું જ કરવાનું છે. પછી આપણે જેમ ઉપર જઈએ તેમ તેમ અમૂર્ત પરથી મૂર્ત પર આવશું, બરાબર. હમણાં મૂર્ત પરથી અમૂર્ત પર એટલે કે જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનું છે, ટૂંકમાં સરળથી જટિલ તરફ જવાનું છે, અથવા તો આવો ઓપ્શન આપી દઈએ, સ્થાનિકથી વૈશ્વિક તરફ જવાનું છે. આ ચારે ચાર સિદ્ધાંત આ જ કહેવા માંગે છે, બરાબર. ચારે ચાર સિદ્ધાંત વારાફરતી જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે, બરાબર. ચાલો, સૌથી પહેલા જીન પિયાજેના સિદ્ધાંત એ શું કહેવા માંગે છે, જીન પિયાજે શું કહેવા માંગે છે, બરાબર. જીન પિયાજે શું કહેવા માંગે છે, જીન પિયાજેના સિદ્ધાંતનો ખ્યાલનો ઘડતર એ મૂર્ત અનુભવો, જો બરાબર ધ્યાન આપજો, મૂર્ત અનુભવનું શાબ્દિક અને સાંકેતિક સ્વરૂપમાં રૂપાંતર. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે મૂર્ત પરથી અમૂર્ત પર આવવું, આમ બીજું કશું નથી. જો બીજું શું કે અધ્યાપનની પદ્ધતિ ટુકડાઓમાં નહીં હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સળંગ હોવી જોઈએ. અરે આવો સવાલ પૂછાઈ જાય કે કોણે એમ કહ્યું છે કે અધ્યયનની પદ્ધતિ ટુકડાઓમાં ન હોવી જોઈએ, સળંગ હોવી જોઈએ, કયા સિદ્ધાંત અનુસાર કહેવામાં આવ્યું છે, આવું પૂછાય ત્યારે આપણે લખવાનું શું, તો જીન પિયાજેના સિદ્ધાંત અનુસાર, બરાબર છે. બધા સિદ્ધાંતમાં અલગ અલગ કીધું છે એટલે પ્રોપર સવાલ પૂછાશે આમાંથી. ઓકે, ચાલો. ક્લિનિકલ મેથડ, જીન પિયાજે કઈ મેથડ આપી હતી તો ક્લિનિકલ મેથડ એ નિદાન અને મૂલ્યાંકનમાં ઉપયોગી બની શકે છે. પ્રાથમિક કક્ષાએ મૂર્ત શિક્ષણથી અમૂર્ત તરફ આપણે જવાનું છે, બરાબર. બાળકોમાં ખ્યાલાત્મક કૌશલ્યની ખીલવણી ઉંમરના ચોક્કસ તબક્કા સાથે જોડાયેલ છે. આ ધ્યાન આપજો. જીન પિયાજે એ જ ને ઉંમરના તબક્કાની વાત કરી હતી, એટલે ઉંમરના ચોક્કસ તબક્કા સાથે એ ખીલવાની છે, બરાબર છે. તો આ પેજ પર આ બધા પોઈન્ટ યાદ રાખજો. આના પરથી પ્રશ્ન પૂછાશે કે કયા સિદ્ધાંતમાં શું આપેલું છે, બરાબર. ચલો, જીન પિયાજે આપણે પૂરો કર્યો. હવે આપણે વધીએ આગળ. વાઇગોત્સ્કીનો સામાજિક સિદ્ધાંત, બરાબર, સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત. એટલે વાઇગોત્સ્કી છે એ સમાજ અને સંસ્કૃતિ પર વધારે ફોકસ આપશે, બરાબર છે. એ આપણે જોયું છે કે સમાજ અને સંસ્કૃતિનું મહત્વ સ્વીકાર્યું છે, એટલે કે ભાષા અને બોલી પર ધ્યાન આપવું, અને બીજું પુખ્ત અને સમવયસ્કોની ભૂમિકા, એની ચર્ચા વાઇગોત્સ્કી કરી. અને વાઇગોત્સ્કીનો આખો વિડીયો આપણા યુટ્યુબ ચેનલ પર છે, બરાબર. ચાલો, શિક્ષકે વર્ગખંડમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ છે એ જરૂરી છે. હવે જો પેલો જીન પિયાજે બાળકોને કરતા હતા અને વાઇગોત્સ્કી શિક્ષક એટલે વર્ગખંડ પર ખાસ ફોકસ કરવાના છે. જો એટલે શિક્ષકે વર્ગખંડમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વાત કરી. શિક્ષકે વિવિધ અભિગમને અધ્યયનમાં પ્રયોજી પર્યાવરણ શિક્ષણને સારી રીતે વર્ગખંડમાં આત્મસાત કરાવી શકે છે. વર્ગખંડનો ઉલ્લેખ વારંવાર થયેલો છે, બરાબર છે. ચલો, શિક્ષક પ્રોજેક્ટ લક્ષી, પ્રવૃત્તિ લક્ષી, પ્રશ્ન કૌશલ્ય લક્ષી, ચર્ચા સંવાદ લક્ષી, જૂથ અધ્યયન લક્ષી અભિગમથી અધ્યયન કરાવી શકે છે. એટલે શિક્ષક અને વર્ગખંડનો ઉલ્લેખ એ વાઇગોત્સ્કીમાં ખાસ ધ્યાન આપજો, બરાબર, એનો વધારે થયેલો છે. ઓકે, ડન. એટલે જીન પિયાજેથી વાઇગોત્સ્કી અલગ કેવી રીતે પડે છે આ બાબતે પડે છે. ઓકે, ચાલો આગળ વધીએ. બ્રુનરનો અન્વેષણાત્મક સિદ્ધાંત શું કહે છે? પર્યાવરણને અનુલક્ષે. જો અત્યારે આપણે શું શીખતા છે, પર્યાવરણ વિષય કે પર્યાવરણ શિક્ષણ પર આ બધા સિદ્ધાંતો એની વાત આપણે કરતા છે, બરાબર છે. અને એક ગુણાનો કન્ફર્મ જ છે, પૂછાશે પરીક્ષામાં. ઓકે, ચાલો. અધ્યાપન અધ્યયતા કેન્દ્રી છે. આનું શું કેવું છે કે શિક્ષણ જે છે તે કેવું છે, અધ્યયતા કેન્દ્રી છે અને અધ્યયતાને સક્રિય ભાગીદાર બનાવે છે, બરાબર. કે અધ્યયનની ઈચ્છા એ જ આંતરિક પ્રેરણા છે. બાળકની ઈચ્છા થવી જોઈએ કે મારે શીખવું છે, એમ કહેવા માંગે. સમજ પડતી છે કે? ઓકે, ચાલો. વર્ગખંડમાં જ્ઞાનની માહિતી અને કૌશલ્ય મુખ્ય છે.
એમાંથી જ્ઞાનના મુખ્ય 3 સ્વરૂપ છે. કયા કયા સ્વરૂપ છે? તો સંકલ્પાત્મક જ્ઞાન, તથ્યાત્મક જ્ઞાન અને સૈદ્ધાંતિક જ્ઞાન. તો આ 3 પ્રકાર કોણે આપેલા હતા? તો બ્રુનરે આપેલા હતા. એટલું યાદ રાખજો. બરાબર. ચાલો આગળ વધીએ. આશુબેલનો સિદ્ધાંત જોવાનો છે. આશુબેલ તો બધાથી અલગ નીકળ્યા. આશુબેલ શું કે ખબર? જો નિગમન પ્રક્રિયા, આગમન નિગમની નથી, નિગમન પ્રક્રિયા પર ધ્યાન આપે છે. એટલે કે શું કે વિદ્યાર્થી મોટા ભાગનું જ્ઞાન તૈયાર સ્વરૂપમાં મેળવે છે. એટલે એમ કહેવા માંગે કે વિદ્યાર્થીને આખી થિયરી તૈયાર કરી નાખો. એને વાંચશે, એને સમજશે, એ ઉદાહરણ જોશે, તમે ઉદાહરણ બી તૈયાર કરી નાખો. બધું જ તૈયાર કરી નાખો. વિદ્યાર્થી જાતે જ વાંચીને જાતે ઇન્ટરેસ્ટ લેતો થશે. આવું કોનું કેવું છે? આશુબેલનું કેવું છે. પેલા 3 કરતા એકદમ જ અલગ. ઓકે, ચાલો. તો અધ્યયનને અર્થપૂર્ણ બનાવવામાં આવે તો વિદ્યાર્થી તૈયાર સ્વરૂપમાં શીખેલી માહિતી પણ લાંબો સમય સુધી યાદ રાખી શકે. જેમ કે છે આશુબેલે વર્ગ વ્યવહારને પોતાના સિદ્ધાંતમાં કેન્દ્ર સ્થાને રાખેલી. જો કોને રાખેલી? તો વર્ગ વ્યવહાર રાખેલ છે. બરાબર. ચાલો હવે થોડીક સ્લાઇડ બાકી છે, પતી જ જવાનું છે. હવે ઘણા બધા પ્રશ્નો આવશે. જ્ઞાન રચનાવાદી માળખામાં શિક્ષકની ભૂમિકા શું છે? કયા જ્ઞાન રચનાવાદી? પિયાજેના. બરાબર. તો શિક્ષકની ભૂમિકા શું છે? તો એક સહાયક જે શીખવાની પ્રક્રિયામાં મદદ કરે છે. બરાબર. બીજા ઓપ્શન બી જોઈ લેજો, મજા આવશે વાંચવાની. બરાબર. આ પ્રશ્ન છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન જોઈએ. થોર્નડાઈક લાગી ગયો. ઓકે, થોર્નડાઈકનો અસરનો નિયમ પર્યાવરણ અભ્યાસમાં કેવી રીતે લાગુ કરી શકાય છે? તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કે પુરસ્કાર આપીને. આ બરાબર. ત્યાં થોર્નડાઈક શું કહેતા હતા? એ તો કહેતા હતા કે વિદ્યાર્થીને પુરસ્કાર આપો, પ્રોત્સાહિત કરો, વિદ્યાર્થીને શાબાશી આપો, સુધડકો આપો. તો વિદ્યાર્થી ખૂબ ખુશ થશે અને વિદ્યાર્થીને ઉત્સાહ હશે ભણવામાં. બરાબર છે. એટલે આ ધ્યાન આપજો. ઓકે, ક્લિયર? ચાલ આગળ વધીએ. પીએચએના જ્ઞાનાત્મક વિકાસ સિદ્ધાંત મુજબ શું છે? તો બાળકો પ્રાથમિક તબક્કે શીખી શકે નથી, આવે જ નહીં. બાળકો અમૂર્ત વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સરળતાથી સમજી શકે છે. શિક્ષણ પ્રક્રિયામાં વાસ્તવિક અને મૂર્ત ઉદાહરણનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ. આ સાચો જવાબ છે. કે જેમ બને તેમ મૂર્ત ઉદાહરણો કે જે વિદ્યાર્થી જાણતો છે એને વધારે મહત્વ આપો, એને વધારે શીખવાડો. એના પરથી તે અજાણ પર જશે. જો આખી થિયરી પર્યાવરણ 1 થી 5 ધોરણમાં એટલું યાદ રાખજો, મૂર્ત પરથી આપણે અમૂર્ત પર જવાનું છે. બરાબર. સરળથી આપણે ભારે પર જવાનું છે. આટલું ધ્યાન આપજો. ઓકે, આપણો જવાબ આ રહેશે. ચાલો આગળ વધીએ. કયો સિદ્ધાંત જણાવે છે કે જ્ઞાન એ વ્યક્તિમાં નહીં પરંતુ સામાજિક સંદર્ભમાં છે? જો સામાજિક અને સાંસ્કૃતિક આવે ને એટલે આપણા વાઇગોત્સ્કી ભાઈને ટીક જ કરી આવવાના. આ જ આવે. સમજ પડી ગઈ કે? બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, એની ચર્ચા કરવાની છે. આપણો છેલ્લો ટોપિક. એટલે એક બાજુનું આપણે જે મુદ્દા બતાવ્યા તે પૂરા થઈ જાય. એટલે 5 ગુણ આપણે કવર થઈ જશે. બરાબર. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, વિજ્ઞાનનો, બરાબર, પર્યાવરણનો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. ચાલો જોઈ લઈએ આપણે કેવી રીતે છે. ઓકે, આ ડીએલએડ મોડ્યુલ કટેલું છે. અધ્યયન પ્રક્રિયામાં સામાજિક વિજ્ઞાનમાંથી નિષ્પન્ન થતી, એટલે કે પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનના સંબંધની વાત કરી છે કે રોજબરોજની ઘટનાઓ અને બનાવોમાં કાર્યકરણ સાથે સંબંધ સ્થાપશે. સ્થાનિક અને રાજસ્તરીય લોકતાંત્રિક પ્રક્રિયાની સમજ કેળવશે. સામાજિક અને આર્થિક સમસ્યા જાણશે. જો બધા સામાજિક વિજ્ઞાનનો ટોપિક છે પણ એ કોને રિલેટેડ છે? પર્યાવરણ રિલેટેડ છે. જો સાંસ્કૃતિક વારસાને સમજશે. બરાબર. બાળકમાં સમાજ વિશેની વિવેચનાત્મક, બરાબર છે. એટલે આની સાથે પર્યાવરણની સાથે કોની વાત કરી છે? તો સામાજિક વિજ્ઞાનની વાત કરી છે. બરાબર. ચાલો, પર્યાવરણ શિક્ષણ અને સામાજિક વિજ્ઞાન તરીકે જો આ ડીએલએડ મોડ્યુલનું પેજ છે. શાંતિથી તમારે વાંચવાનું છે. સામાજિક બધા ટોપિક પર્યાવરણ સાથે જે સંકલિત છે તેની વાત કરી છે. બરાબર છે. એટલે આટલું બરાબર વાંચી કાઢજો. જો આ બધી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પર હું મૂકીશ. એટલે ટેલિગ્રામ ચેનલ પરથી તમે એને ડાઉનલોડ કરી નાખજો ને એકવાર ફરજિયાત વાંચી દેજો. તમને ઘણું કામ લાગશે. ઓકે, ચાલો. માનવ અને પર્યાવરણ વચ્ચેની સંબંધ સ્થાપિત કરવું, પૃથ્વીની રચના, વાયુમંડળ, જળ સ્ત્રોત, ભૂગોળ એ વિશે. એટલે કે પર્યાવરણ એક આયામ કોણ છે? તો ભૂગોળ છે. એના પરથી ખ્યાલ આવે આપણને. બરાબર છે. એવા ઘણા બધા છે. સામાજિક જ્ઞાન બીજા આયામ તરીકે રાજનીતિ શાસ્ત્ર, નાગરિક શાસ્ત્ર છે. પહેલું આયામ કોણ છે? તો ભૂગોળ. બીજું આયામ કોણ છે? રાજનીતિ શાસ્ત્ર. બરાબર છે. ત્રીજું આયામ તરીકે ધર્મ અને સંસ્કૃતિ છે. વસુદેવ કુટુંબકમ છે. બરાબર. એટલે આવા બધા ટોપિકો પૂછે કે પહેલું આયામ કયું છે, બીજું આયામ કયું છે, ત્રીજું આયામ કયું છે. આ બધા સવાલ આપણા, જો આ સવાલ કેવા કે ઘણા બધાને નહીં આવડશે. એટલે આવા સવાલનો જવાબ તમે આપશો ને
તો તમે આરામથી મેરિટ માટે આવશો ને એટલે મેરિટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પાછળ મૂકી દેશો. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન જોઈએ આપણે. સામાજિક વિજ્ઞાન એ માનવ વર્તન અને સામાજિક સંબંધોનો અભ્યાસ છે. પર્યાવરણ અભ્યાસમાં આનો શું અર્થ થાય છે? આનો શું અર્થ થાય? એનો અર્થ કઈ નથી. એનો અર્થ જો વિદ્યાર્થી કુટુંબ, સમુદાય અને અન્ય લોકોની સાથે તેમના સંબંધોને શું કરે છે તો સમજે છે. શાંતિથી વાંચો, તમને આરામથી જવાબ આવડી જશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. NCERT 2005 પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનને સંકલિત કેમ કર્યું? ચારે ચાર ઓપ્શન આપશો, આનો જવાબ તમને જ ખબર હશે. ચાલો આનો જવાબ મને કમેન્ટ બોક્સમાં લખી આપજો એટલે મને ખ્યાલ આવે. ઓકે, કે તમે વિડીયો આખો જોયો કે નથી જોયો. આનો જવાબ મને કમેન્ટ બોક્સમાં લખી આપજો. બરાબર. ચાલો હવે છેલ્લી સ્લાઇડ આપણે આજની, એટલે આજનો લેક્ચર પૂરો. 5 માર્ક આપણા કવર. જો તમે કહેશો કમેન્ટમાં તો જ મેં બીજો વિડીયો લાવીશ ને, તો પછી વિડીયો લાવીશ. ઓકે ચાલો. પર્યાવરણ અભ્યાસ પાઠ્યપુસ્તકમાં ઇતિહાસને કેવી રીતે સાંકળવામાં આવે છે? ઇતિહાસને કેવી રીતે? તો રાજાની યુદ્ધની તારીખ થોડી નાના છોકરાને યાદ રહેવાય યાર. એને થોડી મજા આવે રાજાની યુદ્ધની તારીખમાં. હા, પહેલાના સમયમાં કેવું હતું તેની આપણે ચર્ચા કરીએ ને તો એને ઇન્ટરેસ્ટ આવશે. બાકી સ્વતંત્ર સંગ્રામના અભ્યાસ લેનાર વય કક્ષાની બહારનો વિષય છે ભાઈ. અને ભારતમાં અંગ્રેજોનું આગમન હજુ તો 6ઠ્ઠા ધોરણમાં આવશે. તો 1 થી 5 ધોરણની વાત નથી, 6ઠ્ઠા ધોરણમાં આવશે આ બધી વસ્તુ. ઓકે, એટલે ચારે ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ કયો છે? ટોપિક ઓપ્શન. બરાબર. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના 5 ગુણ આપણે કવર કરી નાખ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જે ટોપિક છે એની ચર્ચા કરીશું અને પછી ત્રીજા ભાગમાં આપણે વિષય વસ્તુ લાવીશું. ધોરણ 1 થી 5 નો પર્યાવરણ વિષય વસ્તુ. એટલે 3 ભાગમાં તમારા 20 માર્ક કવર. ઓકે ચાલો, તો આપણે રજા લઈએ. થેન્ક યુ.